નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કુમાર. નજર કરીએ સમાચારો પર. લોકસભા 2024ની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દરેક પાર્ટી પોતાની રીતે લોકચાહના મેળવી મત મેળવવા માટે અથાક પ્રયત્નો શરૂ કરી દીધા છે. ભાજપ સામે બાથ ભીડવા ઇન્ડિયા ગઠબંધન પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યું છે. જે રીતે ભાજપમાં આયાતી ઉમેદવારોને મહત્વ અપાઈ રહ્યું છે તે જોતા ભાજપના જ કાર્યકરો વચ્ચે અસંતોષના ઉકળતા ચરુ જેવી સ્થિતિ સર્જાઈ છે અને તેનો પૂરો લાભ લેવા ઇન્ડિયા ગઠબંધન પણ પોતાની રીતે તૈયારીઓ કરી રહ્યું છે. આપ અને કોંગ્રેસમાંથી કેટલાક દિગ્ગજ ઉમેદવારો પક્ષ પલટો કરીને ભાજપમાં ગયા છે, તો કોંગ્રેસના કેટલાક દિગ્ગજ નેતાઓએ તો હારના ડરથી ચૂંટણી લડવાનો જ ઇનકાર કરી દીધો છે. તાજેતરમાં અમરેલીના બાબરામાં ખત્રી સમાજની વાડી ખાતે બાબરા શહેર અને તાલુકા કોંગ્રેસના કાર્યકર્તાઓ માટે માર્ગદર્શન બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકનું જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં લોકસભા ઉમેદવાર જેનીબેન ઠુમ્મર, આપ જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયા, વીરજીભાઈ ઠુમ્મર સહિત આપ અને કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને કોંગ્રેસ અને આપના અગ્રણીઓ દ્વારા કાર્યકર્તાઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે બૂથ ઉપર પૂરતું ધ્યાન આપવાનું છે. બૂથ જીત્યા એટલે ચૂંટણી જીત્યા જ સમજો તેવી વાત ભારપૂર્વક કહેવામાં આવી હતી. ગંભીરતાપૂર્વક ઉમેદવારની વાત આપણે મૂકવી પડશે. શું કામ કે દિલ્હીના દરબારની અંદર, દિલ્હીની અંદર, લોકસભાની અંદર વાત કરવા જનાર ઉમેદવારની વાત મૂકવી પડશે. બાબરાથી લઈને મહુવા સુધી ઇલેક્શન લડાવવાનું ત્યારે ભારતીય જનતા પાર્ટીની મોટી ફોજ, ભારતીય જનતા પાર્ટીના ઉદ્યોગપતિઓ, ભારતીય જનતા પાર્ટીના અમુક અધિકારીઓ, ભારતીય જનતા પાર્ટીના અમુક પોલીસો, ભારતીય જનતા પાર્ટીની વ્યવસ્થાઓ, આ બધાની સામે આપણે લડવાનું છે. આ ઇલેક્શન અમરેલી જિલ્લાનું ઇલેક્શન એ ગુજરાતને નવી દિશા આપવાનું છે. આ ઇલેક્શન આવનાર રાજકારણની પદ્ધતિને નવી દિશા આપવાનું છે. આ ઇલેક્શન કોઈ એક જેની ઠુમ્મરનું ઇલેક્શન નથી. આ સેવાડાના માનવી સુધીનું ઇલેક્શન છે. આ કોઈ ઇલેક્શન નાનું નથી. આ બહુ સમજદારીપૂર્વક તમે અહીંયાથી ઊભા થાઓ, સમજદારીપૂર્વક તમે વિચાર કરજો, સમજદારીપૂર્વક તમે ચિંતન કરજો અને સમજદારીપૂર્વક તમારે કામ કરવું પડશે. આ ઇલેક્શન આવનાર પેઢી માટેની ચૂંટણી છે. પ્રતાપ દુધાતની કે જેની ઠુમ્મરની કે કોંગ્રેસ પાર્ટીની આ ચૂંટણી નથી. આ ચૂંટણીને જેટલી તમે હળવાશથી લેશો એના પ્રત્યાઘાતો આવનાર દિવસોમાં આવનાર પેઢીને ભોગવવા પડશે. આ લોકતંત્ર લાવવા માટે, આ લોકતંત્રની સ્થાપના કરવા માટે આ દેશની અંદર ઘણા બધા પ્રયત્નો થયા. આ લોકતંત્રની સ્થાપના કરી પછી સ્થાનિક સ્વરાજ હોય, વિધાનસભા હોય, લોકસભા હોય, આજે મીડિયા અત્યારે બતાવી રહ્યું એની સ્વતંત્રતા હોય, સ્વાયત્ત સંસ્થાઓ હોય, ચાહે કોર્ટ હોય, ચાહે સીબીઆઈ હોય, ચાહે ઈડી હોય, આ બધી સ્વાયત્ત સંસ્થાઓ એ જનજીવન પ્રજાજન માટેની એક વ્યવસ્થા બાબા સાહેબ આંબેડકરના સમયથી બનાવવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીની સત્તા પ્રકાર એ પ્રકારનો. ભાજપની અંદર વાજપેયીજીએ પણ કામ કર્યું, ભાજપની અંદર કેશુભાઈ પણ કામ કર્યું. ભાજપ સિવાયની પણ આ દેશની અંદર ઘણી બધી સરકારો આવી. આ દેશની અંદર ઘણી સરકારો આવ્યા પછી છેલ્લા 5 વર્ષમાં એક વર્ગ ભયભીત થઈ ગયો. વર્ગ ભયભીત થઈ ગયો. સજ્જન અને સારા માણસો એ મૌન થઈ ગયા. એ મૌન થઈ ગયા છે. આવનાર દિવસો માટે દુર્જન લોકો માટેના દરવાજા ખોલતાય આવું મારું માનવું છે. કરણમાં આવી અને ધીમે ધીમે પપ્પા જે પ્રમાણે કરતા હતા એને જોઈને શીખી. એમના સમયનું જે રાજકારણ હતું, એમના સમયની જે માંગ હતી, એમના સમયના જે કાર્યકરો હતા એ અને અત્યારની સાંપ્રત પરિસ્થિતિ બંનેનો તફાવત ઘણો મોટો થઈ ગયો. બંને વચ્ચેનું અંતર ઘણું મોટું થઈ ગયું છે. બંને વચ્ચેની ડિમાન્ડ ઘણી મોટી થઈ ગઈ અને જો સમયની સાથે આપણે તાલમેલ નહીં મેળવી શકીએ તો ક્યાંક કંઈક ગુમાવી બેઠશું. આ વખતની ચૂંટણી ભાઈએ કીધું, પ્રમુખશ્રીએ કીધું, બધાએ કીધું એ કોઈ જેની ઠુમ્મર એટલી નથી લડી. તમારા દરબારમાં હાજર એટલા માટે થવું
જીવંત રાખવાનું, લોકશાહીને ટકાવી રાખવાની છે. અને લોકશાહીને ટકાવી રાખવા માટે દરેક વખતે કોઈ પણ ઉમેદવાર કોઈ પણ પક્ષનો હોય એને અહીંયા હાજર થવું પડે, તમારા દરબારમાં હાજર. કયા મુદ્દાઓ છે, શું કરવાનું છે, આપણે સાંભળીએ, કોકની હારે 5 ફોનમાં વાતો કરીએ, શું કરવું ભાઈ, શું કરવું. આપણને ગમતો જવાબ મળે તો ખુશ થઈ જાય, ન ગમતો જવાબ મળે તો ઠીક હારું હારું કરીને મૂકી દઈએ. પણ ક્યાંક આપણી વાત, આપણો મુદ્દો આપણે મૂકવાનું ચૂકી જઈએ. આપણા આગેવાનોની હું ખાસ વાત કરીશ, કારણ કે અહીંયાથી જ્યારે છૂટા પડીએ ત્યારે અહીંથી હવે આપણે પ્રચારમાં જવાનું છે. એકલી જેની બધે નહીં પહોંચી વળે, બધાએ અવાજ બનવું પડશે ને અવાજ આપણે શું કામ બનીએ એના માટેના આજે મુદ્દાઓની ચર્ચા કરવાની. કેમ કોઈ આપણને મત આપે, કોંગ્રેસ પક્ષને જેની ઠુમરને કોઈ મત શું કામ આપે, એ અવાજ અહીંથી તમારે લોકોને બનીને જવાનો. અનેક મુદ્દાઓ આવશે, અનેક પ્રહારો આવશે, કોઈ દીધું નથી, જેની હંમેશાથી સંઘર્ષ કરતી કરતી આવી છે અને અહીંયા સુધી પહોંચી છે. આગળ પણ એટલો જ સંઘર્ષ કરશે. મારા કરતા તમને વિશ્વાસ છે, નહીં વિશ્વાસમાં હું ક્યાંય ખરી નહીં ઉતરું, એવું નહીં થાય એ તમને આજે ખાતરી પણ આપું છું. એક કરંટ, એક જુસ્સો આપણી અંદર લાવવો પડશે. એટલા માટે કે આપણે અહીંયા બાબરા તાલુકાના આગેવાનો મળ્યા છીએ ત્યારે એકમાત્ર મુદ્દો કે મારે આ વખતે બાબરા તાલુકાનું ભલું કોણ કરી શકે એટલું જ જોવાનું છે. બાકી બધી જ વાતમાંથી નીકળીને જે આપણું ગામ હોય એમાં 1 બૂથ હોય, 2 બૂથ હોય, 3 બૂથ હોય, આપને આજે વિનંતી કરીએ છીએ કે આ 3 બૂથમાં 6 આગેવાનો, 6 છોકરાઓ આજથી એટલા જ વિસ્તારની જવાબદારી લઈ એ સુનિશ્ચિત અહીંયાથી જઈને કરજો. વીરજીભાઈ બહુ સારું ભાષણ આપ્યું, 5 જગ્યાએ ગઈ એટલે આપણને એવું થઈ જાય કે પ્રચાર કરી લીધો તો આવી રીતના પ્રચાર નહીં થાય. તમારે ઘરે ઘરે પહોંચવું પડશે. નહીં પહોંચી શકો તો એ પહોંચવા માટેના માધ્યમો સુધી પહોંચવું પડશે, યુવાનો સુધી પહોંચવું પડશે કે આ વખતે મુદ્દો સ્થાનિક છે. કેન્દ્રમાં સરકાર કોણ આવશે કોણ નહીં મુદ્દો મહત્વનો અમરેલીમાં નથી. અમરેલીના વિકાસનો મુદ્દો મહત્વનો છે. તમે અહીંથી સુરત જાઓ છો, તમે અહીંથી રાજકોટ જાઓ છો, તમે અહીંથી અમદાવાદ જાઓ છો, અમે બધા જ આગેવાનો બધે ફરીએ છીએ. જ્યારે જ્યારે બહાર જઈએ તો ક્યાંથી આવો? અમરેલીથી બહુ પછાત હો, તમારું અમરેલી બહુ પછાત કરે છે કે નહીં આવી વાતો? ગામડાની દીકરી હોય તો અમરેલીના કોઈ પણ ખૂણે રહેતા યુવાનને પરણાવવા માટે તૈયાર નથી થતા કે અમરેલીમાં જો રહેવાનું હોય તો મારે દીકરી નથી પરણાવવાની, ક્યાંક બાર દીકરો રહેતો હોય તો પરણાવવું. આ પછાતપણાની નિશાની છે કે નથી? આ મુદ્દાઓ વિચારવા જેવી વાત છે. આપણને અંદરથી કેમ ગુસ્સો નથી આવતો, કેમ ખીજ નથી ચડતી કે જે આગેવાન આવે, જે ઉમેદવાર આવે, મારે અહીંયા તકલીફ પડે છે, મારા મંચાળમાં પવન ચક્કીઓ જ્યાં ત્યાં નાખી દે છે, ખેડૂતોને એક થઈને જવું પડે, પોલીસવાળા પાછા એમને મોકલી દે છે. 5 ગામના આગેવાનો ભેગા થઈને કોણ આ બધા આગેવાનોને ભેગા કરીને અવાજ અધિકારી કે પોલીસવાળા સાથે બાંધી શકે? મારે એવો ઉમેદવાર જોઈએ છે, મારે એવો આગેવાન જોઈએ છે. આ નિર્ણાયક શક્તિ આપણે ક્યાં ખોઈ બેસીએ છીએ એની ચર્ચા મારા કરતા પણ વધારે તમારે કરવાની જરૂર. સ્થાનિક મુદ્દાઓ એટલા બધા છે કે આપણે ઉપર શું થાય છે? જય શ્રી રામ તો હિન્દુના આપણે પણ વંશજો છીએ, આપણે પણ પૂજા અર્ચના કરીએ છીએ. તમામ સમાજને સાથે રહીને ચાલનારો જે ભારતીય સંસ્કૃતિ આપણે અત્યાર સુધી વિકસાવી છે, એટલે મુદ્દાઓમાં આવવાની જરૂર નથી. આ બધા જ જો ચૂંટણી ટાણે બહુ વધારે કહે તો આ ચૂંટણીના મુદ્દાઓ છે, આવું સમજીને મારે આ વખતે એક જ વાત કરવી છે કે મારા ગામનો, મારા વિસ્તારનો, મારા જિલ્લાનો અને મારા સંસદીય મત ક્ષેત્રનો વિકાસ કોણ કરી શકે, મારે એને મત આપવો છે. અને ફક્ત ઇન્ડિયા ગઠબંધનની એક મહત્વની કારોબારીની બહુ જવાબદાર આગેવાનોની બેઠક બોલાવી છે. સૌથી મહત્વનો શ્રેય કોઈ તાલુકાને જાતો હોય તો એ બાબરા તાલુકાને જાય છે અને હું હૃદય વંદન કરું છું. અને રીતે મુદ્દાની વાતો કરીશ. બીજી ક્રાંતિકારી લડાઈ ચાલી રહી છે. માનો છો કે નથી માનતા? આ તાનાશાહી સરકાર સામે લડવા માટે આપણે બધા એક થવાનું. ભૂતકાળ ભૂલી જવાનું છે કે આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ વિધાનસભામાં સામે સામે લડી, એ ભૂલી જવાનું. હવે